હલો મિત્રો, નમસ્કાર. ફરીથી આજે હું તમને દિવાળીથી લઈને 12 મહિના સુધી હોલ્ડિંગ કરો એવા સારા એવા સ્ટોક હું તમારા માટે 3 સ્ટોક લઈને આવી ગયો છું. જે ડિમાન્ડ અને સપ્લાયની સ્ટ્રેટેજી પ્રમાણે આ સ્ટોકની અંદર આપણે ચાર્ટ એનાલિસિસ જોઈ લઈએ. જો વિડીયો સારો લાગતો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. પહેલો સ્ટોક છે આપણો EMDL. જે સ્ટોકનું હું અહીંયા તમને ટોપ ડાઉન અપ્રોચ કરીશ ને આ સ્ટોકની અંદર હું તમને ક્યાં એન્ટ્રી લેવી એ હું તમને બધું શીખવાડવાનો પ્રયત્ન કરીશ. પહેલાં આપણે આને યરલીથી સ્ટાર્ટ કરીએ તો યરલી ઉપર હાલ કોઈ પણ એવું સારું એવું સેલિંગ ઝોન નથી અને પ્રાઇસની અંદર ઓલમોસ્ટ તમે જોઈ શકો છો અહીંયા એક સારું એવું ડિમાન્ડ ઝોન તમને જોવા મળી રહ્યું છે ઓલમોસ્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસની અંદર સારું એવું હોય કે હાફ યરલીનું પણ ડિમાન્ડ ઝોન તમને અહીંયા જોવા મળી રહ્યું છે ઓલમોસ્ટ. હવે સેલિંગ સાઈડમાં તમે જોઈએ તો ઓલમોસ્ટ પ્રાઇઝે એક વખત આ પણ ઝોનને ટેસ્ટ કરી ચૂકી છે ઓલમોસ્ટ. તમે જોવા જઈએ તો આ જગ્યાએ આ પણ સેલિંગ ઝોનને પ્રાઇઝે ટેસ્ટ કરી ચૂક્યું છે ઓલમોસ્ટ. તમે જોઈ શકો છો અહીંયાથી ડાઉન આવી શક્યું છે. હવે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે હવે આપણે મંથલી ઉપર જતા રહીએ કે સારું એવું સેલિંગ ઝોન જોવા મળે છે કે નહીં કોઈ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસને રોકે એવું કોઈ પણ હાલ તમે જોઈ શકો છો કે હાફ યરલી ઝોન પણ ઓલમોસ્ટ ટેસ્ટ થઈ ગયું છે, ક્વાર્ટરલી ઝોન પણ ટેસ્ટ થઈ ગયું છે. હવે આપણે ક્વાર્ટરલી ઉપર જતા રહીએ ડાયરેક્ટલી કે 3 મંથના ટાઈમ ફ્રેમ ઉપર. હવે તમે 3 મંથના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ શકો છો કે ઓલમોસ્ટ અહીંયા પણ તમે સેલિંગ ઝોન છે એક એ પણ ઓલમોસ્ટ પ્રાઇઝે ટેસ્ટ કરી ચૂક્યું છે. અહીંયા પણ ટેસ્ટ કરી ચૂક્યું, અહીંયા પણ ટેસ્ટ કરી ચૂક્યું છે. તો હવે પ્રાઇઝ સારા એવા ક્વાર્ટરલીના ડિમાન્ડ ઝોન ઉપર આવા થઈ ગઈ છે ઓલમોસ્ટ. અહીંયા જેનું ઓરિજિનલ મૂવ હતું ત્યાંથી હજુ પ્રાઇસ ટચ નથી થઈ આ સ્ટોકની અંદર. હવે તમે ટોપ ડાઉન અપ્રોચ કરશો તો ઓલમોસ્ટ હવે એક સેલિંગ ઝોન આ બાકી રહ્યું છે જે પ્રાઇસને ટચ કરવામાં બાકી રહી ગયું છે ઓલમોસ્ટ. તો પ્રાઇસને હાલમાં જોવા જઈએ ને તો ઓલમોસ્ટ જ્યારે પણ પ્રાઇસ સારા એવા ડિમાન્ડ ઝોન એટલે કે અહીંયાથી ચાલશે ને તો ઓલમોસ્ટ તમને ટાર્ગેટ છે ને એ તમને હું કહી દઉં કે હવે પ્રાઇસને રોકે હું કોઈ પણ સારું એવું સેલિંગ ઝોન નથી. તમે અહીંયા જોઈ શકો છો ને કે ઓલમોસ્ટ પ્રાઇઝે આ ઝોન અહીંયા ટેસ્ટ થઈ ગયું છે, આ ઝોન અહીંયા ટેસ્ટ થઈ ગયું છે અને આ ઝોન છે ને એ અહીંયા ટેસ્ટ થઈ ગયું. એટલે પ્રાઇઝને કોઈ પણ રોકે એવું સારું એવું સેલિંગ ઝોન નથી. તો હવે પ્રાઇસની અંદર આપણે થોડાક નાના ટાઈમ ફ્રેમની અંદર જઈએ એટલે કે મંથલીના ટાઈમ ફ્રેમ ઉપર જઈએ તો મંથલી ઉપર પણ ઓલમોસ્ટ બધા જ ઝોન ટેસ્ટ લાગી રહ્યા છે. એક જ તમારે જો હલકું એટલે કે થોડા ઘણું પ્રોફિટ બુક કરવું હોય ને તો અહીંયા કરી શકો છો. તો ઓલમોસ્ટ આપણો પહેલો ટાર્ગેટ જોવા જઈએ ને તો પહેલો ટાર્ગેટ આપણને મળશે હા, 487 રૂપિયાનો પહેલો ટાર્ગેટ જોવા મળી શકે છે ઓલમોસ્ટ પ્રાઇસની અંદર. હા, હવે એન્ટ્રી ક્યાં લેવી? જો એન્ટ્રી પૂરેપૂરી ક્વોન્ટિટી લેવાની થતી જ નથી. હું તમને જે રીતે કહું ને એ રીતે તમે પોર્ટફોલિયોની અંદર આને એડ કરી શકો છો. ફર્સ્ટ પહેલાં આપણે મંથલી ઉપરથી હવે વીકલી ઉપર જતા રહીએ. તો વીકલી ઉપર તમે જો પ્રાઇસ ઓલમોસ્ટ આ બધા જ ઝોન ટેસ્ટ થઈ ગયા છે. પ્રાઇસને હવે રોકે એવું કોઈ પણ સારું એવું સેલિંગ ઝોન છે જ નહીં. તો પહેલી એન્ટ્રી બને છે તમારી અહીંયા એટલે કે ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર જેને પણ એન્ટ્રી લેવી હોય એને. પહેલી એન્ટ્રી થઈ ગઈ તો અહીંયા લખી લઈએ કે ભાઈ પહેલી એન્ટ્રી આપણી બનશે ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર. ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર મને અહીંયા લખવા દેજો એક જ મિનિટ.
વીકલી ઉપર પહેલી એન્ટ્રી છે કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર. સીએમપી એટલે કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર બીજી એન્ટ્રી રહેવાની છે આપણો અહીં. બીજી એન્ટ્રી લેવાની છે ઓલમોસ્ટ તમે જોવા જઈએ ને તો 66 રૂપિયા ઉપર. ત્રીજી એન્ટ્રી રહેવાની છે આ સ્ટોકની અંદર. ઓલમોસ્ટ જોવા જઈએ ને છેક તમને 58 રૂપિયાની આજુબાજુ જોવા મળી શકે છે ત્રીજી એન્ટ્રી. હવે હું તમને એ પણ કહી દઉં કે તમારે કઈ રીતે ત્રીજી એન્ટ્રી લેવાની છે. અને હવે આની અંદર ટોપ ડાઉન અપ્રોચ પણ હું તમને કહી દઉં છું. જો આ સ્ટોકની અંદર હવે જુઓ, તમારે આ સ્ટોકની અંદર ઓલમોસ્ટ 100 ક્વોન્ટિટી લેવી છે. આ સ્ટોકની અંદર તો પહેલાં કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર તમારે ઓલમોસ્ટ લેવાની છે. જો ક્વોન્ટિટી લેવી હોય તો 40 ક્વોન્ટિટી, 100 ક્વોન્ટિટી લેવાની હોય તો. બીજા લેવલ ઉપર 40 ક્વોન્ટિટી જો પ્રાઇસ આવે તો, અને ત્રીજા લેવલ ઉપર 20 ક્વોન્ટિટી. આવી રીતે તમારે પોર્ટફોલિયોની અંદર એડ કરવાની થશે. જો આવી રીતે તમે ક્વોન્ટિટી પોર્ટફોલિયોની અંદર એડ કરી શકો છો. હવે ટાર્ગેટ શું રહેશે? પહેલો ટાર્ગેટ રહેશે તમારો ઓલમોસ્ટ 487 રૂપિયાનો. 95 જો કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર એક એન્ટ્રી લેવાની એટલે 95 રૂપિયાથી પહેલો ટાર્ગેટ રહેશે તમારો 487નો. અને બીજો ટાર્ગેટ રહેશે તમારો 700 રૂપિયાનો. ઓલમોસ્ટ બધા જ ઝોન પ્રાઇસની અંદર ટેસ્ટ કે જ્યારે પણ આ પ્રાઇસ ભાગશે ને ત્યારે ઓલમોસ્ટ આખું માર્કેટ દેખતું રહી જશે. એટલી મોટી પ્રાઇસની અંદર રેલી તમને જોવા મળશે. હું અહીંયા ખાલી ટેકનિકલ એનાલિસિસના આધારે જ કહું છું. ફંડામેન્ટલી હું ક્યારે કોઈ દિવસ સ્ટોકની અંદર જોતો જ નથી, આજ દિવસ સુધી જોયું નથી ને જોવાનું નથી. કારણ કે પ્રાઇસ તમને બધું કહી દે છે અહીંયા જ. ઓલમોસ્ટ તમે જોશો તો આ તો ઝોન એવા બ્રેક થશે ને, કારણ કે પ્રાઇસ ઓલમોસ્ટ યરલીના ઝોનથી ચાલી રહી છે ને એટલા માટે. તો હવે જે આ સ્ટોકની અંદર તમને આવી રીતે 40 અને 100 ક્વોન્ટિટી લેવી, તમે તમારે જેટલી ક્વોન્ટિટી લેવી એ રીતે તમે તમારી રીતે ગણિત કરી અને આની અંદર લઈ શકો છો. હવે બીજો સ્ટોક છે આપણો, એ પણ રહેવાનો છે ઓલમોસ્ટ બેન્કિંગ સેક્ટરનો સ્ટોક છે. એની અંદર પણ તમને સારા એવા એક ટાર્ગેટ જોવા મળી શકે છે. જે દિવાળી પછી એટલે કે ઓલમોસ્ટ પોર્ટફોલિયોની અંદર તમે આ સ્ટોક એડ કરી શકો છો. બીજો સ્ટોક છે આપણો પીએસબી કરીને જે બેન્કિંગ સેક્ટરનો સ્ટોક છે. પંજાબ સાઇડ બેંક કરીને એક સ્ટોક છે. અહીંયા બધા ઝોન માર્કિંગ હશે પણ હું તમને અહીંયા રિમૂવ કરી નાખું, કારણ કે તમને થોડીક સરળતા રહે કે આપણે યરલીથી આ સ્ટોકને ચેક કરવાનું ચાલુ કરીએ. તો પ્રાઇસ તમે જુઓ છો કે ઓલમોસ્ટ યરલીના ઝોનથી પ્રાઇસ આવી રહી છે. પહેલું તો અહીંયા એક આ ડિમાન્ડ ઝોન આ રહ્યું, ફર્સ્ટ ફોલ ડિમાન્ડ ઝોન. આ ડિમાન્ડ ઝોન આસાનીથી કંઈ તૂટવાનું નથી. ગમે તેટલી પ્રાઇસ આવશે ને તોય આ ઝોન તૂટવું બહુ મુશ્કેલ છે. ઝોન રેડી. હવે આપણે હાફ યરલી ઉપર જતા રહીએ તો હાફ યરલી ઉપર ઓલમોસ્ટ તમે જોવા જઈએ છીએ ને, જો હું અહીંયા માર્ક નથી કરતો પણ આ એક સેલિંગ ઝોન હતું, એને પ્રાઇઝે આ બ્રેક કરી નાખ્યું. આ સેલિંગ ઝોનથી આ પ્રાઇસ ચાલી ગઈ, આ સેલિંગ ઝોનથી છે ને આ પ્રાઇસ ચાલી ગઈ. તો ઓલમોસ્ટ હવે પ્રાઇસ સારા એવા હાફ યરલીના સેલિંગ ઉપર કોઈ પણ નથી જે પ્રાઇસને રોકી શકે. હવે ક્વાર્ટરલી ઉપર આપણે જતા રહીએ.
તો અહીંયા તમે ક્વાર્ટરલી ઉપર જશો ને તો જુઓ અહીંયા એક સેલિંગ ઝોન બન્યું તો ઓલમોસ્ટ પણ બહુ બધી બેસ કેન્ડલ છે તો પણ અહીંયાથી આ પ્રાઇઝે ઓલમોસ્ટ ડાઉન આવી ગઈ એટલે આ પણ ઝોન ટેસ્ટ થઈ ગયું છે. હવે પ્રાઇઝની અંદર એક સારું એવું અહીંયા સેલિંગ ઝોન બન્યું હતું જે ઓલમોસ્ટ અહીંયા પણ ટેસ્ટ થઈ ગયું છે. તો હવે પ્રાઇસને રોકે એવું કોઈ પણ સેલિંગ ઝોન નથી જે ક્વાર્ટરલી ઉપર હાલ તમને કોઈ જોવા નથી મળતું. હા, એક તમને ડિમાન્ડ ઝોન જોવા મળી રહ્યું છે ક્વાર્ટરલીના ઝોન ઉપર જે હું તમને અહીંયા માર્ક કરી નાખું છું. ઓલમોસ્ટ તમે જોઈ શકો છો આ રહ્યું ક્વાર્ટરલીનું ડિમાન્ડ ઝોન. હવે આપણે જોઈ લઈએ ઓલમોસ્ટ કે મંથલી ઉપર કોઈ પણ છે કે નહીં પ્રાઇસને સારું એવું સેલિંગ ઝોન રોકે એવું. તમે અહીંયા મંથલી ઉપર પણ જોઈ શકો છો ઓલમોસ્ટ પ્રાઇસને બધા જ ઝોન ટેસ્ટ થઈ ગયા છે. અહીંયા આ ઝોન ટેસ્ટ થઈ ગયું છે. આ સેલિંગ ઝોન બનાવ્યું તો એ અહીંયા ટેસ્ટ થઈ ગયું છે. આગળવાળું આપણે જોઈ લઈએ કે આગળ કોઈ પણ એવું સેલિંગ ઝોન ના આગળ પણ તમને એક જ ખાલી હાલ હજુ પેન્ડિંગમાં સેલિંગ ઝોન પડ્યું હોય ને તો એક છે આ સેલિંગ ઝોન. અહીંયા તમે તમારો પ્રોફિટ બુક કરી શકો છો થોડીક ક્વોન્ટિટી. ઓલમોસ્ટ આને મને થોડુંક રેડ કરવા દો એટલે તમને સારો એવો ખ્યાલ આવી જાય. ઓલમોસ્ટ રેડ કરવા દો. હા, હવે પહેલી એન્ટ્રી આ સ્ટોકની અંદર ધ્યાનથી સાંભળજો. પહેલી એન્ટ્રી આ સ્ટોકની અંદર ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર બને છે. પહેલી એન્ટ્રી કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર બને છે. અહીંયાથી સારો એવો ભાગી શકે છે. એક થોડુંક અહીંયા છે ને માર્કેટ બ્રેક લઈ શકે છે ઓલમોસ્ટ તમે જોવા જઈએ ને. પણ આ હું એવું માનું છું ને કે આ ઝોન તૂટી જશે. એનું રીઝન એ રહેવાનું છે કારણ કે પ્રાઇસ ક્વાર્ટરલીના ઝોનથી ચાલી રહી છે અને ઓલમોસ્ટ સામે એવું મંથલીનું સેલિંગ ઝોન છે એટલે અહીંયા પ્રાઇસ બ્રેક થઈ શકશે. અહીંયા પ્રાઇસ બ્રેક થઈ શકશે. એટલે હવે આપણે વીકલી ઉપર જતા રહીએ કે વીકલી ઉપર કોઈ ઝોન છે. પહેલી એન્ટ્રી કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર, બીજી એન્ટ્રી જો એન્ટ્રી નંબર 1 હું તમને કહી દઉં. એક એટલે તમે સમજી લેજો કે એન્ટ્રી નંબર 1 એ ઓલમોસ્ટ CMP ઉપર એટલે કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર તમે એડ કરી શકો છો. ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર આ સ્ટોકની અંદર તમે એન્ટ્રી લઈ શકો છો કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર. બીજી એન્ટ્રી તમને અહીંયા ઓલમોસ્ટ હું એક જોઈ લઉં કે વીકલીના કોઈ પણ સેલિંગ ઝોન ઉપર છે વીકલીના કોઈ ડિમાન્ડ ઝોન ઉપર છે કે નહીં. એ પેલી કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર, બીજી ઓલમોસ્ટ તમે જોવા જઈએ ને તો એક આ સારું એવું સેલિંગ ઝોન મને હાલમાં જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ મસ્તીનું ડિમાન્ડ ઝોન હોવાના કારણે અંદર એક સારી એવી રેડ કેન્ડલ પણ હાલમાં જોવા મળી રહી છે. જો બીજી એન્ટ્રી 19 રૂપિયા ઉપર બને છે. પહેલી એન્ટ્રી 30 રૂપિયા ઉપર, બીજી એન્ટ્રી 19 રૂપિયા ઉપર અને ત્રીજી એન્ટ્રી 16 રૂપિયા ઉપર બને છે. પણ ટાર્ગેટની વાત કરું તમને તો ફર્સ્ટ ફોલ ખાલી માર્કેટ જસ્ટ અહીંયા રોકાઈ શકે છે કારણ કે બ્રેક કરી શકે છે. પહેલી એન્ટ્રી 40 રૂપિયા, પહેલું ટાર્ગેટ 40 રૂપિયા, બીજું ટાર્ગેટ સમથિંગ ગણીએ ને 77 રૂપિયા અને સેકન્ડ ટાર્ગેટ ઉપર તમે 97 રૂપિયા ઉપર પ્રોફિટ બુક કરી શકો છો. આ સ્ટોક છે PSB બેંક જેની અંદર તમે ઓલમોસ્ટ જોઈ શકો છો કે પહેલી એન્ટ્રી આપણી કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર,
પહેલી એન્ટ્રી કરંટ માર્કેટ પ્રાઇસ, બીજી એન્ટ્રી 19 રૂપિયા અને ત્રીજી એન્ટ્રી 16 રૂપિયા ઉપર ફોર 420 40 40 20 આ રીતે તમે ક્વોન્ટિટી એડ કરી શકો છો તમારી રીતે, જે મેં તમને પહેલા સ્ટોકની અંદર કીધું ને એ જ રીતે તમે એની અંદર એન્ટ્રી કરી શકો છો. ઓલમોસ્ટ અહીંયાથી પ્રાઇસ સારો એવો કમબેક લઈ શકે છે. ઓલમોસ્ટ તમારા ટાર્ગેટ પણ બહુ બધા મોટા જોવા મળી શકે છે. આ રહેવાની છે પ્રાઇસની ટોપ ડાઉન અપ્રોચ. ઇન્વેસ્ટિંગ માટે હું આ સ્ટોક સજેસ્ટ કરી રહ્યો છું. ફંડામેન્ટલી તમારી રીતે ચેક કરીને પછી જ ઇન્વેસ્ટિંગ કરવું. ત્રીજો સ્ટોક રહેવાનો છે યુસીઓ બેંક. ત્રીજો સ્ટોક રહેવાનો છે આપણો યુસીઓ બેંક કરીને સ્ટોક છે. યુસીઓ બેંક ઓલમોસ્ટ બધું મારો માર્કિંગ તો હોય જ છે, કારણ કે હું 24/7 સ્ટોક જ એનાલિસિસ કરતો હોઉં છું, એટલે હું બધું માર્કિંગ કાઢી નાખું છું તમને સમજાય એના માટે. રિમૂવ ટુ ઓલ માર્કિંગ. હા, હવે આ સ્ટોકનો આપણે ટોપ ડાઉન અપ્રોચ કરશું યરલીથી. જોઈ શકો છો સારા એવા યરલીથી પ્રાઇસ ડાઉન આવી ગઈ છે ઓલમોસ્ટ તમે જોવા જઈએ તો, કારણ કે પ્રાઇસ જો અહીંયા વીક ટુ બોડી નથી ચાલી, પણ વીક ટુ વીક પ્રાઇસ ચાલી ગઈ છે. ઓલમોસ્ટ યરલીના ઝોનથી ચાલે છે, એટલે સામે આપણે યરલીનું સારું એવું બેકઅપ માટે ડિમાન્ડ ઝોન જોઈશે. હવે યરલીના ડિમાન્ડ ઝોન ઉપર તમે જોવા જઈએ ને, અહીંયા સારું એવું મને ડિમાન્ડ ઝોન કન્ફર્મ થઈ રહ્યું છે. ઓલમોસ્ટ જોવા જઈએ તો માર્કેટ અહીંયા સારું એવું બાઉન્સ બેક લીધું છે. હવે આપણે હાફ યરલી ઉપર જતા રહીએ તો હાફ યરલી ઉપર એક મસ્તીનું ઝોન તમને અહીંયા જોવા મળી રહ્યું છે, જે ઓલમોસ્ટ સારું એવું, એટલે કે આ ઝોન બેસ્ટ ઝોન ગણવામાં આવે છે. સમજી ગયા? હવે જો પ્રાઇસ ટેસ્ટ તો થઈ ગઈ છે યરલીના ઝોન ઉપર. હવે હું તમને અહીંયા એક હાફ યરલી ઉપર કોઈ પણ સારું એવું સેલિંગ ઝોન હાલમાં મને જોવા નથી મળતું, પણ ઓલમોસ્ટ હજુ આ એક પેન્ડિંગ થોડુંક જોવા મળી રહ્યું છે, એટલે આપણે આને રેડ કલર દઈ દઈએ. હવે હાફ યરલીનું ઝોન તો કમ્પ્લીટલી છે. હવે આપણે ક્વાર્ટરલીના ઝોન ઉપર જતા રહીએ તો ક્વાર્ટરલી ઉપર પણ સારું એવું એક ઝોન જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ અહીંયા તમે જોયો છો કે યરલીનું ઝોન પણ ટેસ્ટ થઈ ગયું છે ઓલમોસ્ટ જોવા જઈએ તો. વીક ટુ વીક કન્ઝર્વેશન, પણ અહીંયા આપણે એવું રિસ્ક લેવું એના કરતાં થોડું ઘણું પ્રોફિટ બુક કરવું સારું, કારણ કે આપણા પૈસા ડબલ પણ થતા જોવા મળી શકે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એક સારું એવું મને હજુ પણ એક ક્વાર્ટરલી ઉપર ડિમાન્ડ ઝોન જોવા મળી રહ્યું છે, જે આ ઝોન છે. હવે આપણે મંથલી ઉપર જઈએ તો મંથલી ઉપર તમે જોઈ શકો છો કે આ ઝોન છે ને ઓલમોસ્ટ સારું એવું માર્કેટની અંદર ચાલી રહ્યું છે. હવે આપણે મંથલી ઉપર જતા રહીએ ને તો હજુ પણ એક સારું એવું ડિમાન્ડ ઝોન ઉપરથી પ્રાઇસ ચાલી રહી છે, મંથલીના ડિમાન્ડ ઝોન ઉપરથી. હવે તમે અહીંયા જોઈશો ને તો મંથલીના બહુ બધા ઝોન બને છે. મંથલીના અહીંયા બહુ બધા ઝોન બને છે. પ્રાઇસ ઓલમોસ્ટ આ ઝોનને આ પ્રાઇઝે ટેસ્ટ કરી લીધું છે, આ ઝોનને આ પ્રાઇઝે ટેસ્ટ કરી લીધું. હવે ઓલમોસ્ટ આ પણ ઝોન ટેસ્ટ થઈ ગયું છે જે હતું એ. તો હવે પ્રાઇસને રોકે એવું કોઈ પણ સારું એવું સેલિંગ ઝોન મને હાલમાં દેખાતું નથી. હાલમાં હું મોટા ટાઈમ ફ્રેમ ઉપર કહું છું, નાના ટાઈમ ફ્રેમ ઉપર નથી કહેતો. હું પછી વીકલી ઉપર જવું તો વીકલી ઉપર પહેલી એન્ટ્રી બને છે જસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર, એટલે કે 31 રૂપિયા ઉપર. પહેલી એન્ટ્રી બને છે 31 રૂપિયા ઉપર. બીજી એન્ટ્રી બને છે તમને ઓલમોસ્ટ 21 રૂપિયા ઉપર બને છે. અને ત્રીજી એન્ટ્રી જો અહીંયા હું તમને સ્ટોકનો ટોપ ડાઉન અપ્રોચ પણ કહી દઉં છું, અને ત્રીજી એન્ટ્રી બને છે ઓલમોસ્ટ તમારી 16 રૂપિયા ઉપર. હવે ટાર્ગેટની વાત કરું
તો પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે ઓલમોસ્ટ 70 રૂપિયાનો. સેકન્ડ ટાર્ગેટ તમારો 118 રૂપિયાનો. સેકન્ડ ટાર્ગેટ તમારો રહેવાનો છે 118 રૂપિયાનો. આ સ્ટોકોના ત્રણે સ્ટોકના હું કોઈ પણ ફંડામેન્ટલી સ્ટોકની અંદર કંઈ પણ ચેક કર્યું નથી ને કરવાનું નથી. તમારી રીતે ચેક કરવું તો કરો, કારણ કે હું ફંડામેન્ટલી માનતો જ નથી કોઈ દિવસ સ્ટોકની અંદર. રેડી? હા, હવે ફર્સ્ટ ફોલ એન્ટ્રી કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર. બીજી એન્ટ્રી 21 રૂપિયા ઉપર. અને ત્રીજી એન્ટ્રી ઓલમોસ્ટ 16 રૂપિયા ઉપર. આ સ્ટોકની ટોપ ડાઉન અપ્રોચ રહેવાની છે. હવે જુઓ, અહીંયા મેં તમને સપ્લાય અને ડિમાન્ડની સ્ટ્રેટેજી પ્રમાણે સ્ટોકોની ટોપ ડાઉન અપ્રોચ કરવામાં આવી છે, જે ઓલમોસ્ટ આ સ્ટોક જે દિવસે ફાટશે એ દિવસે સારી મુવમેન્ટો આપી શકે એવું મને દેખવા, જો અત્યારે હાલમાં ચાર્ટ એવું બધું બતાવી રહ્યો છે. હું ફંડામેન્ટલી સ્ટોકનું કોઈ દિવસ માનતો નથી અને હું કોઈ દિવસ ફંડામેન્ટલી ચેક પણ નથી કરતો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરને શેર કરવાનું ભૂલતા નહીં. હા, અને ફર્સ્ટ ઓફ ઓલ ઇન્વેસ્ટિંગ માટે મેં જો તમને કીધું છે ને એ રીતે તમે તમારી રીતે મેનેજ કરી લેશો. નહીં તો હું તમને અહીંયા વિડીયોની અંદર થોડુંક કહી દઉં છું કે તમારે ટોપ ડાઉન અપ્રોચની અંદર ઇન્વેસ્ટિંગ કઈ રીતે કરવું. ફર્સ્ટ ઓફ ઓલ પહેલી એન્ટ્રી ઉપર તમારે ઓલમોસ્ટ 40, તમે દાખલા તરીકે 100 ક્વોન્ટિટી લેવાનો હોય ને કોઈ બી સ્ટોકની અંદર, તમારે 40% વન એન્ટ્રી ઉપર એડ કરવાની છે ક્વોન્ટિટી, 40% ટુ એન્ટ્રી ઉપર ક્વોન્ટિટી એડ કરવાની છે, અને જે 20%ની ક્વોન્ટિટી પાછળની વધી છે એ તમારે એન્ટ્રી નંબર 3 ઉપર કરવાની છે. અને જે અહીંયા પહેલું ટાર્ગેટ કીધું ત્યાં તમારે હાફ ક્વોન્ટિટી બુક કરવાની છે, અને પાછું વળી ત્યાંથી ડાઉન આવી અને એક સારું એવું ડિમાન્ડ ઝોન બનાવે છે, તો પાછી વળે તમે ત્યાં એન્ટ્રી લઈ શકો છો. હવે નેક્સ્ટ હું તમને એ શીખવાડીશ કે ટોપ ડાઉન અપ્રોચની કઈ રીતે કરવી કોઈ પણ સ્ટોકની અંદર. ટોપ ડાઉન અપ્રોચ કઈ રીતે કરવી કોઈ પણ સ્ટોકની અંદર, કે એથી લઈને ઝેડ સુધીનું ચાર્ટ ઉપર કઈ રીતે તમારે ન લે. હું અહીંયા કોઈ પણ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરતો નથી અને કરશું પણ નહીં. હું સપ્લાય અને ડિમાન્ડની સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છું. તો ખાસ આવા વિડીયો અને માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. મળીએ પાછા સારા એવા ઇન્વેસ્ટિંગ અથવા ઇન્ટ્રાડે સ્ટોક માટે.